હાય એવરીવન, આજે હું કાજુ કારેલાની રેસીપી શેર કરવાની છું. તો ચોમાસાની સિઝનમાં કારેલા ખાવા ખૂબ ગુણકારી હોય છે અને આ રીતથી બનાવીશું તો કડવા નહીં લાગે. તો સૌથી પહેલાં 250 ગ્રામ કારેલા લઈશું. આ રીતે છાલ કાઢી દઈશું. આ રીતે બધાની છાલ કાઢી દીધી અને આ રીતે ગોળ ગોળ કાપી દઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આ રીતે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ બંધ કરીને 1 કલાક રહેવા દઈશું. ત્યાં સુધી એક મસાલો તૈયાર કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન જેટલી હળદર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને 1 પિંચ જેટલો આમચૂર પાવડર એડ કરીશું. ના હોય તો આ ઓપ્શનલ છે. અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. કારેલા પણ મીઠાવાળા છે તો મીઠું થોડું ઓછું એડ કરીશું. કારેલાએ પાણી છોડી દીધું છે તો આ રીતે નીચોડીને બીજા વાસણમાં લઈ લઈશું. બધા કારેલા નીચોડી લીધા છે. પછી આ રીતે થોડું પાણી એડ કરીશું અને આમાંથી પણ નીચોડીને લઈ લઈશું, કેમ કે એકદમ કડવાશ જતી રહે. હવે એક પેન લઈશું, એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. પછી કારેલા એડ કરી દઈશું. સારી રીતે સોતે કરીશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ સુધી કૂક કરીશું. કારેલા કૂક થઈ ગયા છે. કારેલાને બીજા વાસણમાં કાઢી લઈશું અને આ જ પેનમાં થોડા કાજુ એડ કરીશું. કાજુને થોડા રોસ્ટ કરી દઈશું અને એમાં કારેલા એડ કરી દઈશું. જીરું પણ એડ કર્યું હતું, એનો વિડીયો નથી આવ્યું. અને બધા મસાલા એડ કરી દઈશું. 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરીશું, કેમ કે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. 5-10 મિનિટમાં ડ્રાય થઈ જશે. જો ફ્રેન્ડ્સ એકદમ કોરું થઈ ગયું છે, હવે ગેસ બંધ કરી દઈશું. આ શાકનું નામ જ કાજુ કારેલા છે તો કાજુથી જ ગાર્નિશ કરીશું. ગરમા ગરમ સર્વ કરવા માટે રેડી છે. આવજો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.